હવે પછી હું રામદાસ બાપુ જૂના ફુદેડા સત્ય સનાતન આશ્રમના ગાદીપતિ એમને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે પૂજ્યવર રામદાસ બાપુ. બનાવવાની ધરા પર જે ટ્રેન બની ગયું ભાઈઓએ તેમના છોકરી પરિવારજનોને ભેગા થઈ પ્રસંગોજી આટલા બધા સંત મહાપુરુષોને દર્શન પ્રસંગનો યોગ કરાયો તે બદલ કોટી કોટી મારા ભાગવંદે. બીજું આટલા બધાના દર્શનનો મેન હેતુ અને મેન જે એનું બધો ફારે વિજયદાસ બાપુનો અમૃતભાઈ વણાવી સોહમ પરિવારની જાય છે તો એમને પણ મારા કોટી કોટી જય સદગુરુદેવ. મંચ પર બિરાજમાન તમામ મહાપુરુષો સંતો વિદ્યાર્થીઓ મમુખ સંશોને મારા જય ગુરુદેવ. सत्संग થઈ ગયો वाला एक नव सत्संग की दो है सदगुरु का एक शब्द ताका अनंत विचार थके मुनिजन पंडिता જેનો વેદે પાર પામ્યા નહીં એવી આ વાત છે. કોકના કોક આ ત્રિવિધિના તાપમાને નીકળી જાય એના માટે અથાગ પ્રયત્ન આ વિજયદાસ બાપુ કરી રહ્યા છે. રાતનો ભાવે એક વખત 8-10 વાગ્યો બોલું 11 વાગ્યો બોલું બાબુ આટલો બધો સમય સવારથી નીકળીને બસ જુઓ કેટલી બધી તીવ્ર વૈરાગ છે. અતિશય જેવી વૈરાગ કહેવામાં આવે અતિશય ઘર્ષણ થાય ને કોઈને એટલે આગ ઉત્પન્ન થાય એમ આ બ્રહ્મ અગ્નિનો ભંડાર છે. બ્રહ્મ અગ્નિની ખ્યાલ આવે તો બ્રહ્મ અગ્નિની ચિનગારી તબ પડે ને તો સબ વાસના જલા દીધી. આપણે છોડી દેવા છૂટા નહીં કદી કોઈ વસ્તુ અને પાછી આવીને પહેરી જાય. અને પેલી આગ હોય ને આગમાં બાળી કૂટો ને એટલે બળી ગયા પછી રસામાં તમને ખબર પડે કોઈ બાવળિયાના કોટા બાળ્યા હતા પણ વાગે ના હો પછી વાગે ના. પણ આ તો બ્રહ્મ અગ્નિનો ભંડાર કહેવાય. વિચાર કરો આ તો તમામ વાસનાઓ બાળી કૂટવા વાળી અગ્નિ એટલે બ્રહ્મ અગ્નિનો ભંડાર. એ વાતને વાળા જાણવાની કીધી છે એટલે આ લક્ષણ ફેરો ના માટે એમ ના સમજતા તમે માણસ છે એટલે માણસ જ જન્મશું. આ તો આશા તો વાસા ને સુરતા તો મકામ થઈ જશે. મેં કીધું કે હૃદય છે ભજે મુખ છે ભજે સો માનવી મુખથી રામ 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 કરે માનવી. હૃદય છે ભજેવો દેવ અને સુરતી છે ભજેવો સંત કહેવાય. જેની સુરતા પરમાત્મા સાથે મિલન થઈ જાય એના આનંદ ટીકડો એટલે સંત બધો પરમારથી કીધો છે. વાલા સંતની કોઈ ઉપમા અપાય ના ઉપમા રહિત છે. આગળ વાત થઈ ગઈ તો ફૂલ દેખાડાય પણ ફૂલની શ્વાસ દેખાડવામાં આવતી એ તો અનુભવ કરી અને હોગવી પડે તો અનુભવ થાય. ને કઈ એમને વાસનાની ખબર ના પડે કોઈ દાડો કોઈ બી વસ્તુ ભોજન કીધો ભોગ વાગી જાય ને તો આખી દુનિયા તરી જાય. ઘર કરતો તૃષ્ણા છીપી જાય ને તો આ ભોગના ધનની કિંમત ના મળી આપણા બાટલા મૂકી દીધા ધનના. એટલે આ વાતને જાણવા જેવી છે વાલા. આ વાત જાણી લેજો અને ના જાણો ને તો તણાજીગોની કમાણીમાં પાણી ફરી વળી આ પાર મોઢેલી ફૂટી જાય ને. આ મનખા દેવે ઉત્તમ કોટી મનુષ્ય જન્મ છે. આ પરમાત્માનું મંદિર છે. આવતું ચાલતું મંદિર છે અને આ મંદિરના દેવને તમે જાણી લેજો. એટલે કીધું કે 5 તત્વોની પંચવટીમાં છુપાયો આત્મ રામ. આ રામની પડક કોઈ લુગડાથી ના થાય વાલા. લુગડો કરે છતો પરિશ્રમ તો નીચે નરકે જાય. નીચે નરકે જાય એનો જન્મારો એ નહીં જાય. હરિગુરુ સંતની ભક્તિ વિના એની મુક્તિ કદી ન થાય. એટલે વાલા જાણવા જેવી વસ્તુ છે. જાણી લેજો. સમયની પાબંદીના કારણે હું આટલા વાણી વિરામ કરું. બોલો સદગુરુદેવ કી જય. આપણે સપ્તેશ્વર બધા જતા હશો ત્યાં જૂના ફોદેડા રોડ ઉપર આશ્રમ છે. પૂજ્ય ભીખારામ બાપુના અધિકારી છે. દર મહિનાની ક્રુઝ ત્યાં ચાલે છે. મોનપુર દર મહિનાની બીજ ચાલે છે. અને આ સાહેબ બધા જજો ને એને આનંદ માણજો. કાંઈ કે અલગ પ્રકારનો આનંદ લઈને આ સંતો મહંતો નીકળ્યા છે. દેવરાજ ધામ બીજ ચાલે છે એટલે એ આપણે માણવાની જરૂર છે. એટલે ખૂબ ખૂબ આભાર રામદાસ બાપુનો. હવે પછી હું ગાંધીનગરથી પધારેલા પૂજ્ય નારાયણનાથ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર નારાયણનાથ બાપુ. આ મંચ પર ઉપસ્થિત મહાપુરુષો કંઈક અનુભવ કરી રહ્યા છે. હવે
એ વર્ણનમાં નથી આવતો, એ લખવામાં નહીં આવે, સમજવામાં નહીં આવે. કદાચ થોડી કોશિશ કરશો તો તમને જાણવાની ઝલક આવશે, બાકી અનુભવ તો અનુભવ જ છે. જે લખી ના શકાય, બોલી ના શકાય, કહી ના શકાય. અનુભવ શાસ્ત્રોમાં જ્ઞાન છે, પણ શાસ્ત્રોમાં અનુભવ નથી. અનુભવ મહાપુરુષોમાં પડ્યો છે. તો આ મંચ પર ઉપસ્થિત મહાપુરુષો જે અનુભવ કરી રહ્યા છે, અનુભવ એ અનુભવ કોઈ ગજબ નો હોય છે વાલા. અને એને હું જાગૃત પુરુષ કહું છું. ભરત લાગી છે કે જાગતા નરસો મનસા માલની તમને મળે નિરંજન. અને જાગૃત પુરુષના હાથમાં વિષ હોય તો પણ અમૃત છે, અને જે ઊંઘેલો છે ને એના હાથમાં અમૃત હોય તો ઝેર છે. આ વસ્તુ ધ્યાન રાખજો. જાગૃત પુરુષના હાથમાં કદાચ મીઠી હોય ને, મીઠી તો હોનું છે, અને ઊંઘેલાના હાથમાં હોનું હોય તો માટી છે. હવે એના પર બહુ ચર્ચા નથી કરતા વાલા, પણ અનુભવી પુરુષના અનુભવને ખ્યાલમાં રાખજો. શબ્દ છોડી દો, વાતો છોડી દો, અનુભવ ઉપર નજર કરો. હવે અમારા વિજયદાસ બાપુના મૃતદાસ એ તમે જો સંતો હોય, મહાપુરુષો હોય, એક જ ભાવના હોય કે જગતના તમામ જીવો સુખી થાય, આનંદિત થાય, પ્રસન્ન થાય, એમનું કલ્યાણ થાય. અને આ એમના વિચારો, આ એમનો ભાવ, અમૃતોબાનો જે ભાવ, વિજયદાસ બાપુનો જે ભાવ, એ જ ભક્તિ વાળા, એ જ યજ્ઞ, એ જ પૂજા, એ જ તીરથ. તીરથ નહીં, મહાતીરથ. યજ્ઞ નહીં વાળા, મહાયજ્ઞ છે. ધોતા તાળીઓ સાથે વહેલો વાતની ભક્તિ. યજ્ઞ તો બધા કરે, અમે યજ્ઞ કરાવીએ છીએ, જાવ ચાલ બ્રાહ્મણો બધા આવે, પણ એ યજ્ઞ છે વાલા. અને આ મહાયજ્ઞ છે. મહાયજ્ઞ સમજાય તમને? જો અહંકાર હોમવાની વાત આવે ને તો મહાયજ્ઞ આવે. જવતલ હોમાય એ યજ્ઞ કહેવાય. પણ જે અહંકાર હોમાય, જે સમર્પિત થવાની વાત આવે એના મહાયજ્ઞ કહેવાય. ત્યાં મહાતીર્થ છે વાલા. બીજું તમને એક કહું કે તમામ દુનિયાના મહાપુરુષો, તમામે તમામ બધા આવી ગયા, એટલે એક જ સંદેશો આપ્યો છે, એક જ ઓનલી ફોર જાગો. આજે કોઈ સંદેશો નથી આપ્યો. જાગો અને ભીતરથી સ્વરૂપમાં, આત્મબોધમાં. અને હું તમને એક સૂચન જ કરું છું, વિનંતી કરું છું કે આ મનુષ્ય જન્મ મળે છે, અને આ મનુષ્ય જન્મમાં મહત્વનું મહત્વ, અને પેલા ઓન ધ સ્પોટ જો કરવા જેવું વહેલી તકે જો કોઈ કામ હોય, આળસ કર્યા વગર સૌ પહેલું જો કામ કરવા જેવું હોય ઓન ધ સ્પોટ, તો એક જ કામ કરજો. મનુષ્ય જન્મ મળે પછી બીજું ના કરતા, પહેલું આ કરજો, પછી જે કરવું એ કરજો. પહેલું તમે તમારા આત્માની ઓળખ કરી લેજો. કયું કામ કરજો, અને એમાં આળસ ન કરતા, વિલંબ ના કરતા. અત્યારે અહીંયા એક પલનો વાયદો ના રાખતા. પલક ફક્ત સમય ક્યાં જતો રહેશે, વર્ષો ક્યાં જતા રહ્યા, જવાની જતી રહી, ઘટન આવી ગયું. મહાપુરુષો કે વાયદો નહીં, અધૂ નહીં. અત્યારે આજ અહીંયા બેઠા બેઠા અનુભવ કરી લે. કાલનું શું કરું છું, છોડીએ કલકી બાત. મહાપુરુષો કદી વાયદો નથી કરતા. વાયદા કરે એ તો બધા જૂઠા. મહાપુરુષો ઉધારની વાતો જ નથી. હું તમને કહું, તમે અગ્નિના અત્યારે યાદ શું તમે કાલ દાંધવાના છો કે હવે આ જગ્યાએ કાલ દાંધવાના છો? અરે વાલા, તરત જ દાંધો. ભોજન કરો તો તરત ભૂખ મટે. આ વાયદાના વેપાર મહાપુરુષો થાય નહીં. જે વાયદાના વેપાર કરતા હોય બરોબર છે, ભલે કરે, એનો વાંધો નથી. પણ હું રોકડિયા વેપારમાં મોડું છું, ઓન ધ સ્પોટ. અત્યારે એને અહીંયા અત્યારે જાગો. જે આવો છે એને આવવા દો, જે જાય છે એને જવા દો, જે થઈ રહ્યું છે એને નિહાળો. તમે પહેલા પણ પરમાત્મા હતા, આજે પણ પરમાત્મા છો, અને તમે પરમાત્મા છો. કદી માટી અને માટલી કોઈ હોય નહીં, કોઈ જુદું બ્રહ્માંડ નથી, કોઈ જુદા
બ્રહ્મ નથી, કોઈ જુદા જીવ નથી, કોઈ જુદા જગત નથી. આ તો તમારી ભ્રમણાઓ છે. જ્યાં સુધી તમને સદગુરુ ન મળે ત્યાં સુધી આ ભ્રમણાઓ કદી મટે એમ નથી. અને સદગુરુ મળ્યા પછી એ થઈ જશે કે તમારું જે તન છે, તમારું જે મન છે, જે ધન છે, સારા કાર્યમાં લાગી જશે. આ સદગુરુનું પ્રમાણ છે. એવા અમારા દિનેશભાઈ, અમૃતભાઈ, રંજનભાઈ, પારુભાઈને જોરદાર તાળીઓ સાથે વધાવો. જો આ સદગુરુ મળ્યાનું આ પ્રમાણ છે કે જેનું તન, જેનું મન, જેનું ધન સારા કાર્યમાં લાગી જાય. અને જ્યાં સુધી તમે જોજો આ ગાંધીનગરમાં શું બધી દુનિયામાં બધા બંગલાવાળા છે, બધા વીઆઈપી માણસો છે, મોટે જોવો ને રોજ એ લોકોના 2 લાખ પગાર છે, પણ પેલું શું ખાય ચિકન, દારૂ, એ બધા કારણ કે એમને સદગુરુ મળ્યા નથી. એમનું તન દુર્ગતિમાં છે, એમનું મન દુર્ગતિમાં છે, એમનું ધન દુર્ગતિમાં છે, પાપના માર્ગે અટવાઈ રહ્યા છે. જો સદગુરુ મળી જાય તો તરત આનું આખો બદલાવ આવી જાય, તન મન ધનનો. અને બદલાવ આવે તો તમે જાગ્યા. અને એ વસ્તુ તમે ધ્યાન રાખજો કે કોઈ ગુરુ હોય, કોઈ સંત હોય, એ કોઈ મત, કોઈ પંથ, કોઈ સંપ્રદાય, નાત જાત થી જોડાયેલો હોય તો એ પણ જાગ્યો નથી. ભલે એ ગુરુ હોય, એ ઊંઘેલો છે, એ ખાલી વાતોનો વિષય થઈ નિભાય, પણ જેનો સંબંધ પૂરા અસ્તિત્વ સાથે જોડાઈ ગયો હોય, પૂરા અસ્તિત્વ સાથે, એને ના જો નાત, ના જાત, ના કોઈ બીજી ભાત, એને કોઈ ભેદ નથી, કોઈ પ્રમાણ નથી, કોઈ વિચાર નથી. એ આપણું છે. એ બધા ભેદ મટી ગયા. એની થાય જો કોઈ રસધારા હોય તો આનંદની રસધારા છે, પ્રેમની રસધારા છે, ખુશીની રસધારા છે. અને આ આપણા મહાપુરુષોનો સંદેશ છે. એટલે લાખો જીવોના મસ્તક બરાબર છે, એ બરાબર ને એનાથી ઉપર સદગુરુનું મસ્તક છે. 1000 ઇંચોનો હૃદય બરાબર એક માનવ હૃદય છે. અને 1000 માનવ હૃદયથી અધિક પણ જો સદગુરુનું હૃદય છે તો તમે એ વિચાર તો કરો કે સદગુરુનું હૃદય મસ્તક કેટલું મહાન છે, કેટલું અદ્ભુત છે. અને દેવોના મહાદેવ એ સદગુરુનો મહિમા ગાય છે, એ જાગૃત પુરુષનો મહિમા છે. વાલા બહુ સમય નથી લેતા. The time is going faster than this most of our convert. Understand? મહાપુરુષો છે, પણ હું દિલથી અને હૃદયથી આ પ્રેમી હંસોને મારું સ્વરૂપ સમજીને વંદન કરું છું. તમે અંતર ચેતનાથી આપણે બધા એક જ છીએ, કોઈ ભેદ નથી. બોલીએ સત્ય સનાતન ધર્મ કી. ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા. જાગો છો, આજે જાગવાનું છે કે કાલે વાયદો રાખવાનો છે કે on the spot. જય હો. જાગી જાવું, પથારીમાંથી નહીં પણ મૌન નિંદ્રામાંથી જાગી અને ચૈતન્ય બ્રહ્મથી જે આપણે ચાલી રહ્યા છીએ ને, કે હું કોનાથી ચાલું છું, બસ એને ઓળખવાની વાત બાપુ કરે છે ને અહીંયા બિરાજમાન દરેક સંતો કરે છે. એમની એક વાત ઉપર બહુ વિચાર કરવા જેવો છે કે મોટા સંતો હોય, મોટા લેબલ માર્યા હોય, મોટી જગ્યાઓ હોય, અને સાહેબ જયારે જાતિવાદની વાત આવે ને ત્યારે એને સંત ના કહેવાય, શંખ કહેવાય. શું કહેવાય? શંખ કહેવાય, શંખ. પછી 4 સંપ્રદાય નો હોય, 12 પંથ નો હોય, ચાહે ગમે તે સંપ્રદાય નો હોય સાહેબ, એને શંખ કહેવાય, સંત ના કહેવાય. જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે જે નીકળે એને કોઈ જાત ના હોય, કોઈ નાત ના હોય, કોઈ ધર્મ ના હોય, કોઈ સંપ્રદાય ના હોય, કોઈ વાળો ના હોય સાહેબ. કબીરથી માંડી પુરુષ માર્કંડેયથી માંડીને આજ સુધીના દાદા ઉદારામ સુધીના સંતો મહંત મહાપુરુષો અને અહીંયા બિરાજમાન બધા સંતો જોઈએ, આ બધા 12 પંથમાં છે. આમાં અડધો પંથે હાજર છે. આ ભૂમિ ભાગ્યશાળી છે એમ હું કહું છું. 12 પંથો તો હાજર હોય જ, પણ એક અડધો પંથ નહીં અહીંયા હાજર છે. અને હાજર છે એની બલિહારી છે સાહેબ. જ્યાં જાતિવાદ તમને જોવા મળે, જ્યાં ધર્મવાદ જોવા મળે, જ્યાં વાળા જોવા મળે સાહેબ, ત્યાં જાતા જ નહીં, ત્યાં લૂંટવા વાળા લૂંટારા બેઠા. ત્યાં તમને કોઈ તમારું ઓળખાણ થાય જ નહીં. સાહેબ તમને આકર્ષણ થાય, તમને જવાની ઈચ્છા થાય, પણ તમને તમારું ભાન થશે નહીં. એટલે આપણું ભાન કરવા માટે જે જગતના હંસો નીકળી ગયા છે આ બધા એ છે. આ દેવે કરીને 4 માં આવે છે. બ્રાહ્મણમાં પણ આવે છે, ક્ષત્રિયમાં પણ આવે છે, વૈશ્યમાં પણ આવે છે, શૂદ્રમાં પણ આવે છે. આ 4 વર્ણના એ એક થયા છે અને એક મંચ ઉપર આવી 12 પંથ ભેગા કરી અને સર્વનો ઉદ્ધાર કરવા માટે નીકળ્યા છે. એટલે ખૂબ ખૂબ આભાર નારાયણનાથ બાપુનો.
હવે પછી હું પૂજ્ય દયાલદાસ બાપુ માતાશ્રી કબીર કુટીરના ગાદીપતિને વિનંતી કરું એ પણ પોતાનો અમૃતવાણીનો લાભ આપે. પૂજ્ય દયાલદાસ સાહેબ. સૌ નામી અનામી સંતો ભક્તો સૌને આત્મા ભાવે જય ગુરુદેવ. અહીં જીવન જીવવાની વાત છે. હાડ બડા તો ભજન કર, ભવ્ય બડા તો કુછ દે, આ બુદ્ધિ બળી તો ઉપદેશ કર, તીનો કા ફલે. મહાપુરુષે કીધું તારું શરીર સારું હોય તો કોઈને મદદરૂપ થા. કદાચ શરીર સારું ના હોય, પૈસા બે પૈસાને મૂડી આપી હોય પરમાત્માએ, તો કોઈ ડૂબતો માણસ હોય એને બેઠો કર. કદાચ પૈસા પણ ના હોય, શરીર પણ સારું ના હોય, પરમાત્માએ જો સદ વિચાર આપ્યો હોય તો અવિદ્યાના માર્ગે કુમાર્ગે જતા માણસને અટકાવે તો ધર્મ તરફ, દયા તરફ, કરુણા તરફ વાળી દે. આટલું થઈ જાય તો જીવનમાં આપણો બેડો પાર છે. બહુ સદગુરુ ભગવાન કી જય. શોર્ટમાં ઘણી બધી વાત કરી દીધી સાહેબ. ક્લાસ 1 ઓફિસર છે અને આપણે લેન્ડ રેકોર્ડ ગાંધીનગર એની ઓફિસ છે. એટલે એવું નથી કે મોટા અધિકારીઓ હોય ભક્તિ ના કરે, પ્રત્યક્ષ ઉદાહરણ છે. સંતો મહંતો મહાપુરુષો સાહેબ એમાં ક્લાસ 1 હોય, આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએએસ હોય, પણ આપણે કેવું છે પટાવાળા હોય ને પરસેવો વાળી દે, આમ કિસી સે કમ નહીં સાહેબ. આમાં બધા કઈક લઈને નીકળે છે. આ જાણવું જોઈએ. બાળકોને શિક્ષણ અપાવવું એની ના ના યાર. હું તો કહું આઈએએસ ને આઈપીએસ બનાવો, આઈએફએસ બનાવો, શિક્ષણનું સ્તર ઊંચું લાવો, શિક્ષિત કરો, સંગઠિત કરો, સંઘર્ષ કરો. બાબા સાહેબ મહાપુરુષનો આપણે સૂત્ર અપનાવવું જોઈએ, પણ સાથે સાથે માણસ બનો એ પણ અપનાવવું જોઈએ સાહેબ. નકર બાયણા ઉપર લખવું પડે કૂતરાથી સાવધાન. અહીંયા માણસને એન્ટ્રી નથી, અમે કૂતરો રાખીએ, માણસને એન્ટ્રી નથી. એટલે અંદર રહેવા વાળા કોણ હોય તમારે સમજવાનું. કારણ કે જાહેરમાં કહી તો કાલ કેસ કરે, તમે આવું કહેતા હતા અમને. સમજાય છે ને? સમજાય. ખૂબ ખૂબ આભાર દયાલદાસ સાહેબ નો. હવે પછી સંતો મહંતો મહાપુરુષોની શૃંખલામાં પૂજ્યવર ગૌતમ બાપુ, કાનપીરની જગ્યા ગાંભો મહેસાણાની બાજુમાં, જોધલપુરની જગ્યા કેસરડી અને એ જ ધારાના કાનપુર થઈ ગયા. કાનપુર સાહેબ બાદશાહે પરીક્ષા કરી, મોઢેથી શિશુ રેડ્યું ને કાનમાંથી કાઢ્યું એટલે કાનપુર કહેવાયા સાહેબ. એની હાલમાં સમાધિ જનાજો છે લાંબો, પોતાનો, પત્નીનો અને દીકરીનો. સાહેબ ક્યારેક ગાંભો જજો ને જોઈ આવજો. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ રીતે મૂળ ચૂકવી અને સંત સમાજની અંદર જેની કીર્તિ થઈ છે એવા કાનપુરની જગ્યાના મહાન પૂજ્યવર ગૌતમ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. અને વિશેષ રીતે કહી દો તો એ એન્જિનિયર છે સાહેબ. પોરબંદર એની નોકરી ચાલુ છે. એટલે એવું ના સમજી લેવું કે નોકરી સડી ગયા એટલે આ બધા હું લઈને નીકળ્યા છે. મોટા ભાગનું તો આવું થયું છે. એટલે ખૂબ ખૂબ આભાર ગૌતમ બાપુનો. એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે પૂજ્યવર ગૌતમ બાપુ. બોલો સત્ય ગુરુદેવની જય. આજના શુભ પ્રસંગે સબ ભૂમિ ऐसे ગોપાલ કી એમ કહે છે, પણ એની અંદર ઉનાવા ગામની ભૂમિમાં, પવિત્ર ભૂમિમાં આજે વિજયદાસ બાપુ અને જે 3 ભાઈઓ કીધા એમના સંત મિલનનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં અમને આમંત્રણ આપ્યું માટે દરેક સંતો જે પધાર્યા છે એમના પણ આશીર્વાદ લઉં છું અને વિજયદાસ બાપુના આશીર્વાદ સર્વેને જય ગુરુદેવ. વિશેષ તો કહેવાનું એવું કે ટાઈમ લિમિટમાં બોલવાનું છે. તો સંતો એવું કહે છે કે આખા વિશ્વની અંદર અનેક ધર્મ થઈ ગયા, એની અંદર અનેક ભક્તો થઈ ગયા, અનેક ભગવાન થઈ ગયા, અનેક સંતો થઈ ગયા. આ બધા સંતોએ આ જગતના દરેક જીવને જાગવા માટે કંઈક ને કંઈક એમની જે પણ ભજન વાણી કે જે કઈ સત્સંગ કે જે કઈ શાસ્ત્રો લખ્યા કે જે કઈ બનાયા એ દરેક મનુષ્યને આ જીવને જગાડવા માટે જ એમ મૂકી ગયા છે. છતાં પણ આ બધું કરવા છતાં પણ મનુષ્યની અંદર પરિવર્તન નથી આવતું. પરિવર્તન લાવવા માટે શું કરવું? પરિવર્તન લાવવા માટે જ આવા સંત મેળવવાની જરૂર છે. એટલા માટે કે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જુજુ કદમ
तुम आगे बढ़ो कोटिक यज्ञ समान। એટલે સંતોના ચરણે જવાથી જ, પણ એટલું ખાલી ચરણે જવાથી નહીં, એની સાથે એનું માન મોહ અભિમાન બધું મૂકો ને તો જેમ જેમ તમને સમજાય ને જેમ જેમ જે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં જરૂર છે અને અહીંયા શું કામ આવ્યા છો, આ ત્રણ એક ચોથી વાત શું કામ આવ્યા છો, આ ચારે ચાર વાત તમને સમજાય। પણ સંત મિલન કો જાય તો અને એ આ ત્રણ વસ્તુ મૂકે તો મોહ અભિમાન। એટલે ખૂબ ખૂબ ધન્યવાદ। બોલવાની લિમિટ છે તો આ બધા સંત મિલનમાં આવ્યા છો, સંતો આપણને જગાડવા માટે જ મળે છે, સંતો જાગીને સૌને જગાડવાની જ વાત કરતા હોય છે, બીજું કોઈ વાત હોય નહીં સંતો પાસે। અને સંતો આ જ કામ કરી રહ્યા છે, આગળ જે પણ સંતો થઈ ગયા એ અત્યારે છે અને ભવિષ્યમાં થશે, એ સંતનું કામ જ એક છે, આ જગતના મુમુક્ષુ જીવને જગાડવો, આ જગતના મુમુક્ષુ જીવને જગાડવો, આ જ સંતનું કાર્ય છે। એટલે સંતો જગાડવાની જ વાત કરે છે। નારાયણનાથ બાપુ જે બોલ્યા ખરેખર જાગવાની જ વાત કરે અને સંતોએ આ જ કામ કર્યું છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ વિજયદાસ બાપુને અને સર્વ સંતોને કોટી કોટી પ્રણામ। નીચે બેઠેલા મુમુક્ષુઓને પણ મારા જય ગુરુદેવ, બે હાથ જોડીને જય ગુરુદેવ, જય ગુરુદેવ। ખૂબ ખૂબ આભાર ગૌતમ બાપુનો। હવે પછી હું નાથજી બાપુ ડીસા પાલનપુરથી જે પધાર્યા છે એમને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે। પૂજ્યવર નાથજી બાપુ। સત્ય સનાતન ધર્મ કી જય। પધારેલા હરિગુરુ સંત કી જય। આજે ઉનાળા મુકામે જે સત્સંગનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો, સત્સંગના પ્રોગ્રામો તો અવારનવાર જો કે થતા જ હોય છે, પણ જે એક ઉદાહરણ સંત તરીકેનું નક્કી કરી બતાવ્યું વિજયદાસ બાપુએ। સંતનો સ્વભાવ કેવો હોય છે? સોય દોરા જેવો। કેવો હોય? હોય દોરા જેવો। હોય દોરો ભેગો કરે। જગતનો સ્વભાવ હોય સાહેબ કાતર જેવો, જગત જુદું કરે કાપીને। પણ જેમણે સોય જેવા દોરા જેવો સ્વભાવ, એ આજે આપણને નક્કી કરી બતાવ્યું છે ત્રણેય ભાઈઓનો એક પ્રેમ। એ પ્રેમ જગાડી અને અહીંયા સંતોને બોલાવી અને અરસપરસ એકબીજાના દર્શન પ્રસંગનો લાભ અપાયો છે। આ બધું વિજયદાસ બાપુ અને અમૃતાબાના ફાળે જાય છે, તો એમને બધા આપણે ખૂબ પ્રેમથી તાળીઓથી વધાવીએ। જેમણે પ્રસંગ રાખ્યો છે અને એકરૂપ થયા છે એ ભાઈઓને પણ આપણે ખૂબ ખૂબ વધાવીએ। સત્સંગની વાત જો કરીએ તો વિચાર તો હું કોણ છું, જે આવે પરિણામ એ પરિણામે પહોંચતા જીવ પામે વિશ્રામ। તો આવો જ્યારે આપણને વિચાર આવે કે હું કોણ છું, અહીં કેવા, ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો છે, આ વાતનો જ્યારે વિચાર આવે ત્યારે આપણે આ માર્ગ ઉપર ચાલીએ। પણ સંતોને વારંવાર તમને જોવા મળે છે, સંતો કહેતા હોય છે, ખરેખર બહુ સાચી વાત છે। કારણ કે ગંગા સતી પાનબાઈ કોઈ બોલ્યા છે કે જાતિ ને ભાતી હરિકેરા દેશમાં કાઢવો વર્ણ વિકાર। જે વર્ણ વિકાર કાઢે એનામાં સાહેબ ભક્તિ થાય છે, જે જાતિ પર વર્ણ ખોલી નાખે એનામાં ભક્તિ થાય છે। અને કંઈક પોતાની જાતિ, કંઈક પોતાની સંપત્તિ, કોઈકની જોડે પદ પ્રતિષ્ઠા અને હું કંઈક છું આવું લઈને નીકળે અને 52 ગુરુ કરાવે ભલે, પણ સાહેબ જ્ઞાન નથી થતું, નથી થતું ને નથી થતું। એટલે તો સાબરકાંઠાના સંત બોલ્યા છે, જાતમાં हमारी जात है परमेश्वर परिवार, संत हमारा सदावाला અને માથે સર્જનહાર। આવો ભાવ રાખી અને જે મહાપુરુષો અહીંયા પધાર્યા છે એમના ચરણોમાં આ દાસના કોટી કોટી વંદન। સદગુરુદેવ કી જય। જે ડીસાથી પધારી અને આપણા આમંત્રણને માન આપી પધાર્યા અને અમૃત વાણીનો લાભ મળ્યો। સંતો મહંતો કાયમી માટે દયાના સાગર હોય અને ક્યારેય પ્રેમને ઠુકરાવતા નથી। એટલે ખૂબ ખૂબ આભાર નાથજી બાપુનો।